પાદરા ઝંડા બજારમાં ગુડી પડવા નિમિત્તે પરંપરાગત ધ્વજારોહણ પાદરા નગરના ઐતિહાસિક ઝંડા બજાર ખાતે ગુડી પડવાના પવિત્ર અવસરે પરંપરાગત ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી। પાદરા નગરનું ઉદ્ભવ સ્થાન ગણાતું ઝંડા બજાર ઐતિહાસિક મહત્વ ધરાવે છે। વર્ષો અગાઉ દલા પાદરિયા નામના વ્યક્તિ દ્વારા આ સ્થળે ધજા ફરકાવી પાદરા નગરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી આજ દિન સુધી ચૈત્ર સુદ પડવા એટલે કે ગુડી પડવાના શુભ દિને દર વર્ષે અહીં સ્તંભ પર ધજા બદલવાની પરંપરા યથાવત રાખવામાં આવી છે। આ વર્ષે પણ વિજય મુહૂર્તમાં ધજારોહણ કરવામાં આવ્યું હતું, તેમજ ધજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તથા પાદરા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સાથે સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આજે ચૈત્ર સુદ પડવો, ગુડી પડવો, હિન્દુ સંવત્સરનો પ્રથમ દિવસ। એ નિમિત્તે આજથી 42 વર્ષ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આ જ સ્થાન ઉપર પ્રતિવર્ષ ધ્વજ ચઢાવવો અને એના દ્વારા આ પાદરા નગરની જે સ્થાપના થઈ હતી 500-700 વર્ષ પહેલાં દલા પાદરિયાના દ્વારા, તો એ પરંપરાને વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 43 વર્ષથી એને જીવંત રાખે છે। અને દર વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે એટલે કે હિન્દુ સંવત્સરના દિવસે આ નવી પુનઃ ધજા બદલવાનો કાર્યક્રમ આજે શુભ મુહૂર્ત, વિજય મુહૂર્તની અંદર આજે સહુ હિન્દુત્વ પ્રેમી કાર્યકર્તાઓ, વિશ્વ હિન્દુ બજરંગ દળ, ભારતીય જનતા પાર્ટી સહિત અનેક સંગઠનોના ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો। અને નવા વર્ષના નિમિત્તે સહુ હિન્દુ ભાઈઓનું નૂતન વર્ષાભિનંદન।